હેલો મિત્રો, આજે આપણે કપામાં હાથી આપવાનું ખાતર મિક્સ કરી આગળ આગળ નાખતું જવાનું છે. પાછળ રાપ હાલતી આવે. જો આ ખાતર બધું નાખી છે. પાવર સેટ છે. આગળ રાપ હાલતી જાય ત્યારે ખાતર આગળ નાખી દેવાનું, પછી પાછળ રાપ હાલતી જાય એટલે એવું છે. ખાતર પાછળ મિક્સ થતું આવે છે. ધોવાઈ ન જાય ને વરસાદ બરસાદ થાય એટલે રાપ હાલી જાય ને તો પાછળ વિખાતું આવે. અને એક ડોલ છે, જો આ મમરી છે જીની, જો ફાલ ને એવું ટકાડવા માટે જે મમરી ચોટાડી રાખે. ડોલ નાખ, બધું નાખ દો, બધું નાખ દો. 4 ખાતર નાખ્યા છે, નાખ દો થોડું થઈ જાય. બધું નાખ, આસો આસો નાખાય, બીજું હું પાવ પગાડ દઉં. કપામાં પહેલી વખત ખાતર નાખી છે, એક વાર ખાતર જ નથી નાખ્યું. પહેલી વખત ખાતર નાખવા દો પણ જો આ રીતે ખાતર મિક્સ કરી પછી આગળ આગળ નાખતું જવાનું. પાછળ રાબ હાલતી આવે. જો આખું છે નાખી દીધું. હવે આ રીતે મિક્સ કરી નાખવાનું. એક આ છે કિસાન પાવર પ્લસ છે, અને આ કેન પાવર કેન છે, અને એક આ ડોઇલ છે, આ એનપીકે, એક આ ડોઇલ ટોયો વાળાની ડોઇલ. જો આમ ખાતર આગળ નાખતું જવાનું કપામાં, અને પાછળ રાપ રાપ હાલી આવે એટલે ખડે પડતું આવે. ખાતર એ નખાતું આવે, મિક્સ થતું આવે. એક આયરે 2-3 કામ થતા. જો આ રીતે આગળ આગળ ખાતર નાખતું જવાનું. હવે જો આ રીતે ખાતર નાખી દીધું છે, પાછળ રાપ હાલી આવે. જો ખાતર નાખી દીધું છે. કેમ આઈલી આવે રાપ આખી. જો એકલા જ આઈલી આવે ને રાપ. કેમ આઈલી રાપ આખી. હાઈ ક્લાસ બેઠી જાય છે રાપ. ખડે પડતું આવે, ખાતર મિક્સ થતી જાય છે. એક ક્લાસ કામ થતું જાય છે અત્યારે. કપાનો ગ્રોથ એ સારો થઈ ગયો છે. જો જામફળી, લીંબોડી, જો કેવડો કેવડો કપા થઈ ગયો. ફ્લાવરિંગ પણ સારું ચાલુ થઈ ગયું કપામાં. આ કપામાં આપણે એક વખત ઉરિયા નાખ્યું, અગર ઉરિયા ટ્રાય કરી બરે ત્યાં લગી એક થેલી ઉરિયામાં આપણે ઉરિયા નાખવાથી ખોટી જમીન બગાડવી એની કરતાં આમાં દેશી ખાતર ભરેલું છે. પર કામ થતું આવે પાછળ. જો એ 1 ક્વોલિટીનું કામ થતું આવે. એટલે જો ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું આપણે, કરતી એવું આવું ખરું કપાના જો પાત્ર અડધું થઈ ગયા તો હેડી જાય છે. આખું ટ્રેક્ટર હાવ નાનું છે, એટલા માટે 500-600 કિલો વજન વાળું ચારી એક ડાયર કપાની ભાંગી દીધું. એવડો એવડો કપા હવે માથો ને માથો પગે એવડો એવડો કપા થઈ ગયો.
એક જ ભાઈ ડાયર ભાગે થોડો થોડો પપ્પા ભાગે ડાયર પાસે વિડીયો ઉતાર લો હમણાં એક ક્લાસ કામ થતું આવે પાછું હવે અમારો હવે આપણે બેટો પછી જેવા વાંધા પછી પાણી ચાલુ કરીએ હું બોલ્યો ભાઈ ખડ ઉપાય નથી કપામાં દેખતો રાખી એમ આમું જો તો બોલ અહીંયા આમું જોઈને બોલવાનું આને પાછળ બહુ બિહાર મજા આવે એમ તો વજન ઓછો પડતો બિહાર બહુ મજા આવે એમ તો બોલ વાહ હાલો થોડો કપા એટલે એ રીતે દેખાય